જાફરાબાદ તાલુકાના મિત્યાળા ગામના સમૂહ લગ્નમાં હાજરી આપતા જાફરાબાદ, રાજુલા, ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, બાબરકોટ ગામના ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ભાકોદર ગામના સરપંચ, વરાહસ્વરૂપ ગામના સરપંચ તેમજ ઉપસરપંચ, તમામ આગેવાનો, વડીલો તથા સાધુ સંતો, મહંતો તેમજ મિત્યાળા ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ તમામ સભ્યશ્રીઓ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોનું અને સાધુ સંતો મહંતોનું સમૂહ લગ્ન આયોજકકર્તા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. મિત્યાળા ગામે આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ગામના મહિલા મંડળ, ગામના તમામ ગ્રુપો તથા યુવાનો, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો દ્વારા ભગીરથ સેવા આપીને સમૂહ લગ્ન કાર્યને સાર્થક અને સફળ કર્યું હતું. સમૂહ લગ્નમાં જોડાયેલ પ્રભુતામાં પગલાં પાડનાર ગામની 14 નવદંપતિ બહેનોને ગામના સરપંચ અને ઉપસરપંચ અને ગામના આગેવાનો, વડીલો, સાધુ સંતો દ્વારા તમામ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટર બાબુભાઈ વાઢેડ, જાફરાબાદ. આજરોજ મિત્યાળા ગામે જે 7મા સમૂહ લગ્ન નિમિત્તે 14 દીકરી જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે ત્યારે હું આ મિત્યાળાના પટેલશ્રી તેમજ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ માજી સરપંચશ્રી અને સમાજની કમિટી બધાને હું ધન્યવાદ આપું છું કે આવા ને આવા હંમેશા માટે તમે લોકો કાર્ય કરતા રહેજો અને આવી જ રીતે દર વર્ષે જે રીતની પરંપરા હાલે છે એ રીતે પરંપરામાં તમે બધા આખા ગામના લોકોને સાથે લઈ અને આ કાર્ય કરજો.